યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કામ છો બધાય મજામાં? તો મિત્રો અત્યારના વાગી ગયા 7:45 થઈ ગયા છે મિત્રો, અને થઈ ગયા આપણે નાઈન ધોઈને તૈયાર. તમે જોવો મિત્રો, તૈયાર થઈ ગયા છે આપણે, અને આપણે જવાનું છે ઓફિસે. આજ પણ ઊંઘ પૂરી થઈ ગઈ છે મિત્રો, એનો વાંધો નથી આવ્યો, કેમ કે કાલ તો 11 વાગ્યા લગીને સૂતો હતો, પછી રાતે 3 વાગે સૂતો મિત્રો, તો ઊંઘ પૂરી થઈ ગઈ છે. પછી હવે કાલથી નહીં થાય મિત્રો, કેમ કે આજ મોડું થઈ જાય, કાલથી નહીં થાય ઊંઘ પૂરી. જોઈજો તમે, એવું કાંક છે. અને જો 8 પોણા 8 થઈ ગયા છે મિત્રો, અને જવાનું છે હવે આપણે ઓફિસે. સિરાવી લીધું સરસ મજાનું, અને હવે જાવી ઓફિસે મિત્રો. પેલા 8:20 થાય ને તો મિત્રો પોગી જવું, 8:20-25 જેવું થાય તો પોગી જાવ. 8:30 થાય ને તો મિત્રો આરામથી પોગી જવું. અને પાછું અત્યારે છે ને પુલ ઉપર પાછું ટ્રાફિક એટલું હોય મિત્રો, એટલે થોડીક વાર લાગે. તો કાંઈ નહીં, હાલો મિત્રો બનાવી દેજો બ્લોગમાં. હજી આપણે આગળ મળીએ. અત્યારે પોગી ગયા આપણે ઓફિસે. તમે જો 8:15 થયા છે મિત્રો, અને અમે 3 આવ્યા છે. જો પ્રદીપભાઈ કેમ છે? મજામાં? મિત્રો છે ને એ શરીરના મેનેજર છે મિત્રો, વયા ગયા અહીંયા બ્લોગ ઉતારો ને તે વયા ગયા મિત્રો. અને અમે 3 આવ્યા છે. તમે જો સરસ મજાના મશીન ચાલુ કરીએ, એસી બેસી આ બધા આવી જાય મિત્રો. 8:30 થઈ જાય. તો કાંઈ નહીં, હાલો મિત્રો બનાવી દેજો બ્લોગ. સવારનો બ્લોગ ઉતારો નહોતો ને, અત્યારના થઈ ગયા છે 8:30. અને પછી છે ને કીધું કે ભાઈબંધ કે બ્લોગની ક્લિપ લઈ લે, તો મેં કીધું હાલો લઈ લો. જો અમારા દર્શનભાઈ બેઠા છે, એ કે ક્લિપ લઈ લે, તો મેં કીધું હાલો લઈ લીધી આપણે. અને આ બધા બેઠા જો આ બધા આવી ગયા છે, પણ આ બધા ગયા છે બહાર મિત્રો, હમણાં આવશે. અત્યારે હે હા તો જો મિત્રો આવું બધું છે ને અત્યારે હાલે છે. આપણા હીરા આયા બધું તમે જો, હીરા બીરા કપાઈ છે સરસ મજાના. તો કાંઈ નહીં, હાલો મિત્રો તો બનાવી જાવ મિત્રો. અત્યારના વાગી ગયા પેલા ખબર છે 8:45 થઈ ગયા છે મિત્રો, અને સરસ મજાના આવી જાય આપણે ઘરે. અને હાથ પગ ધોઈ નાખ્યા, દીવા ધૂપ કર્યા મિત્રો માતાજીને. અને જો અત્યારે બેસવાનું છે જમવા મિત્રો, સરસ મજાનું જમી લેવી મિત્રો. અને પછી મળી મિત્રો. જો અત્યારે કેટલા 2-3 મિનિટનો બ્લોગ ઉતરો છે મિત્રો, હવાનો 8-10 મિનિટનો કરવાનો છે, પણ થઈ જાય. તમે બનાવી દેજો બ્લોગમાં. પહેલાં થોડુંક જમી લેવી, અને પછી તમને મળવી. તો હાલો બનાવી બ્લોગમાં. જમી લીધું મિત્રો, આખા રીંગણાનું શાક હતું અને રોટલો હતો મિત્રો, સરસ મજાનું પેટ ભરીને જમી લીધું છે મિત્રો. અને મિત્રો તમને કહું ને, જો અહીંયા છે ને 7-8 મિનિટનો બ્લોગ કરવાનો બહુ અઘરો પડી જાય. મેં તમને કીધું હતું ને, કેમ કે આખો દી મિત્રો ઓફિસે જ આવી તો ના કાંઈ ફોન બહુ છે ને જોવા નથી દેતા મિત્રો. સાના જોવો પડે એવું છે. તો ના કાંઈ પાછો બ્લોગ ઉતારાય નહીં, આમ કારક પાછો કટકો ઉતારી લેવી. તો મિત્રો એવું છે, એટલે આખો દી સવારના 8 થી 8 વાગ્યા લગીને. અને અહીંયા મિત્રો એવું છે, હથવાર હતા ને એ બધા પાછા વયા ગયા છે, એટલે કાંઈ બહાર જવાની મજા આવતી નથી. એકલા તો મિત્રો હું ના જઈને કરવું એવું થાય. તો ફોન તો મિત્રો જોઈ ના બહાર જઈને, તો ફોન તો ઘરે જોવાનો હોય, એટલે મિત્રો કાંઈ બહાર જતા નથી. અહીંયા ઘરે ને ઘરે છે ને મિત્રો ફોન જોવાનું, અને ઘડીક જોવાની ટીવી મિત્રો, ઘડીક સરસ મજાની ટીવી જોવાની, ઘડીક ફોન જોવાનો. તો 11 વાગી જાય, 11-11:30 થાય ને એટલે બ્લોગ એડિટ કરીને સરસ મજાનો અપલોડ કરીને 12-12:30 થાય ને એટલે સૂઈ જવાનું મિત્રો. હવળી પાછું સવારે જાગવાનું અને ઓફિસે જવાનું. આવું કાંક છે મિત્રો. અને કેટલાને પાછું આખા રીંગણાનું શાક ભાવતું નહીં હોય મિત્રો, તો કોમેન્ટ કરજો કોને નથી ભાવતું. આપણને તો ભાવે, કેમ કે મિત્રો આપણે ગામડે રહેલા કે ને, હા ગામડે હોય ને એટલે મિત્રો ભાવે છે. અમુકને ગામડે રહેતા હોય તોય નહીં ભાવતું હોય, કેમ કે રીંગણાનું શાક બધાને બહુ કહેવાય, પણ આપણને ભાવે તો વાંધો નથી આવે. એટલે છે ને મિત્રો સરસ મજાનું આખા રીંગણાનું શાક અને રોટલો જમી લીધું છે સરસ મજાનું પેટ ભરી. અને મિત્રો છે ને 7-8 મિનિટનો વ્લોગ કરવો બહુ અઘરો પડે છે. શું કરવાનું, આવું થાય છે મિત્રો. તોય પણ આપણે બ્લોગ બંધ કરવાના નથી મિત્રો. તમે છે ને જોજો અને બીજાને શેર કરજો, અને છે ને સબસ્ક્રાઈબ ને લાઈક કરતા હો. હાલો પહેલાં છે ને મિત્રો શેર કરી દો, કોઈને છે ને નો કર્યું હોય તો એમ. બાકી સબસ્ક્રાઈબ કરતા હોય, ભૂલી જતા નહીં. બાકી છે ને સપોર્ટ કરતા રહીજો. આપણે બ્લોગ બંધ કરવાના થતા નથી, ગમે એ થઈ જાય. 5 મિનિટ 4 મિનિટનો છેલ્લે ભલે બને, પણ બનાવવાનો છે મિત્રો. આવું કાંક છે મિત્રો. અને જો અત્યારે તો કેટલા વાગ્યા ખબર છે? 10 વાગી ગયા છે. 10 વાગી ગયા, બધા 9:45 થઈ ગયા, 9:45 થઈ ગયા છે. અને પછી હવે છે ને ઘડીક આ બ્લોગ બનાવી નાખીશ ને પછી મિત્રો છે ને ટીવી ચાલુ કરીશ, હોટસ્પોટ પકડાવીશ. કેમ કે અહીંયા તો કાંઈ ડીશ તો મેં કાંઈ નહીં મિત્રો, કેમ કે ક્યારે રૂમ ફેરવવાની થાય કાંઈ નક્કી ન હોય, એટલે પછી ડીશ કાઢવી, વાયર કાઢવાની, એટલે કાંઈ નહીં સીધો મિત્રો ડાયરેક્ટ છે ને હોટસ્પોટ પકડાવી લેવાનું. હોટસ્પોટ પકડાવીને ઘડી ટીવી જોવાનું મિત્રો, અને પછી છે ને સૂઈ જવાનું. બ્લોગ એડિટ કરીને આવું છે, પણ હજી તો ઘણી વાર લાગી જાય મિત્રો, કેમ કે ભાઈ પણ દોસ્તાર આવે મિત્રો, ઘડીક બેસી પછી પાછા સૂઈ જવીને એવું છે. બહાર કાંઈ જતા નથી મિત્રો, કેમ કે હથવાર હતા ને બધા વયા ગયા છે. એક ભાઈ પણ હજી બનાવ્યો છે, થોડાક 2-3 દી થયા છે. એમ તો કાંઈ ભેગું થાય નહીં એવું છે, કેમ કે ઓલા રણજીત કાકાની બધા હતા, આપણે કારક બ્લોગમાં લીધેલા છે પહેલાં, એ બધા હતા, એ બધા વયા ગયા બળું કાકાની બધા, એટલે મજા આવતી નથી કાંઈ એવું છે મિત્રો. તો કાંઈ નહીં, હાલો મિત્રો તો બનાવી દેજો બ્લોગમાં. આપણે સરસ મજાની ટીવી કરી છે, તમે જુઓ.
અને તમને હું કહું કે આપણે કેવી રીતે વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા મિત્રો અને ક્યાંથી કર્યા હતા. તો મિત્રો બના રહેજો વ્લોગમાં. પહેલાં હાલો ટીવી જોજો. આ જેક લાઈફસ્ટાઈલ વ્લોગ છે મિત્રો. સૌથી પહેલાં હું આના વ્લોગ જોતો હતો મિત્રો, જેક લાઈફસ્ટાઈલના. અને એમાંથી પછી બીજાના એ ક્રિએટરને બધા મળતા રહેતા હોય તો એના વ્લોગ પછી ચેનલના નામને એવું દેતો એને ક્રિએટરને જોતો પહેલાં હારાને ફોલો કરતો મિત્રો, સબસ્ક્રાઈબ ને એવું કરેલું છે આપણે. અને એનામાંથી શીખીને પછી મિત્રો મેં પણ ચાલુ કર્યું હતું ને એવું છે જોવું અત્યારે. આ જેક લાઈફસ્ટાઈલના ને એના જોઉં છું. પછી આ ગોપની હસ્તી છે મિત્રો, આ મિસ્ટર એસકેની એના પણ જોઉં છું. પછી આ કેસુર કિંગ છે મિત્રો એના પણ જોઉં છું. પછી આ વિલેજ લાઈફ દક્ષાબેનની આહિર છે મિત્રો, એના પણ જોઉં છું મિત્રો. એ છે ને મસ્તીના વ્લોગ બનાવે, કેમ કે છે ને ગાયુંના ને વ્લોગ બનાવે અને ગાયું છે ને આપણને પહેલેથી જ પસંદ છે. અને હજી કારક આપણે છે ને મિત્રો એ ભૂલવાનું તો છે જ નહીં, ગાયું તો કરવાની જ છે પહેલાં મોડી ગમે ત્યારે એવું છે. એટલે છે ને મિત્રો એના પણ બ્લોગ જોઉં છું તમે જોઉં. પછી આ ડૉક્ટર ભરત આહિર છે એ મસ્તીના વ્લોગ બનાવે છે મિત્રો, એના પણ વ્લોગ જોઉં છું. પછી આ રામદેવભાઈ અને ભારતીબેન એ પણ મિત્રો ગાયોના ને એના વ્લોગ બનાવે છે અને વાડીના ને એના સરસ મજાનું આમ દ્રશ્ય બતાવે મિત્રો, હવારના વ્યૂ ને એવું બધું. એટલે મિત્રો એક નંબર વ્લોગ આવે એના પણ બેસ્ટમાં બેસ્ટ. પછી તો હું સૌથી પહેલાં જેકના ને એના જોતો અને પછી આ રામદેવભાઈના અને ભારતીબેનના જોવાનું ચાલુ કર્યું મિત્રો. પછી છે ને આ શેષપાલ કાઠી છે જોવો મિત્રો, એ પણ નકરા ઘોડાના ને એના વ્લોગ મેં કે મિત્રો એના પણ આપણે ઘોડી પણ પસંદ છે એટલે એને ઘોડીના પણ આપણે વ્લોગ જોવી છીએ. પછી આ ધમુ અને પલક છે મિત્રો, આને ઘણા પણ બધા ઓળખતા પણ હોય છે મિત્રો. પછી આ રમેશભાઈ છે તમે જોવો, આ પણ મિત્રો ગાયનું એનું સરસ મજાનું આમ છે ને બધું આમ રિવ્યૂ આપે મિત્રો. અને આવી રીતે કરો ઓલું કરો ને એવું મિત્રો સરસ મજાનું આપે છે મિત્રો. તમે જોવો મિત્રો ગાયુંના ને એના જ નકરા વ્લોગ છે એના સરસ મજાનો એ પણ છે ને મિત્રો કે એટલે એના પછી આ રમેશભાઈને તો મિત્રો હમણાં જ આવ્યા છે યુટ્યુબમાં ને એમાં ઇન્સ્ટાગ્રામમાં ને એમાં હમણાંથી વાયરલ થયેલા છે. તો એ ત્યારથી વ્લોગ જોઉં છું. પછી તો એના પહેલાંના આવતા હોય મિત્રો, બીજાને ખબર હોય તો ખબર નહીં મિત્રો. આ મેં રમેશભાઈને કર્યા છે 3-4 મહિનાથી સબસ્ક્રાઈબ કર્યા છે. પછી જો આ ડીએસબી ફોજી છે મિત્રો, એ પણ મસ્તીના વ્લોગ બનાવે છે આર્મીના અંદરના જમ્મુ કાશ્મીરના ને એના ઘરે આવે તો ઘરે ને એવું. પછી આ કૌશિક અસ્મિતા છે એના પણ જોઉં છું. સૌરવ જોશી મિત્રો, આને તો મિત્રો બધા કરતાં અત્યારે પહેલા નંબરે હોય યુટ્યુબમાં ક્રિએટર તો સૌરવ જોશી મિત્રો, એના પણ બ્લોગ જોઉં છું. આને ઘણા સમયથી જોઉં છું. તમે જુઓ મિત્રો એટલા છે ને મિત્રો ફેવરેટ ક્રિએટર છે આપણા, ઘણા બધાના જોઉં છું. આવું છે તો મિત્રો હાલો ઘડી ટીવી જોઈ લેવી. પછી તમે મિત્રો અત્યારના વાગી ગયા કેટલા ખબર છે 11:30 થઈ ગયા છે મિત્રો. તો આપણે અહીંયા જ બ્લોગ પૂરો કરશું અને બ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળવી કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી. કા મિત્રો કરી નાખ્યો ને 7-8 મિનિટનો બ્લોગ ગમે એમ કરીને બાકી પૂરો તો કરવાનો હતો. તો સારું હાલો મિત્રો તો મળશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. હાલો સબસ્ક્રાઈબ કરતા હો, હાલો ભૂલી ન જતા, બધાને શેર કરતા હો. બાય બાય.